તો જો અહીંયા આપણે મળે છે લાડવા અને ચવાણાની પ્રસાદી ભર્યા દેવું અને 500 ગ્રામ આપણે લાડવા લીધા છે 500 ગ્રામના શું 500 ગ્રામનું ભાઈ 500 ગ્રામ લાડવાના કેટલા ભાઈ 80 અને ચવાણાના 80 તો બહુ સરસ ભાવ છે વ્યાજબી ભાવે અને ચવાણું પણ એટલું ટેસ્ટી હોય છે લાડવા પણ એટલા સરસ હોય છે તો તમે અચૂક બળિયાદેવના મંદિરે આવો લાંબા તો ચવાણું લાડવા ફૂલ લેવાનું ભૂલશો નહીં અને જો કેટલી સરસ વ્યવસ્થા છે પણ ભીડ ના થાય કોઈને તકલીફ ના થાય એટલી મસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે બધાના માટે જો તો ક્યાંય ભીડ ના નડે ચલો આપણે મરઘો રમતો મૂકવાનો છે બેટા તો આપણે જઈશું હવે ત્યાં મરઘો રમતો મૂકવા જો ત્યાં જઈશું મરઘો રમતો મૂકવા એ રહ્યો ત્યાં જો તો આપણે અહીંયા જો વિડીયોમાં બન્યા રહેજો બધા આપણે તમને દર્શન કરાવીએ બળિયાદેવ અંદર મંદિરના હું જઈને આવી મેં લાઈવ વિડીયો મૂક્યો છે તો લાઈવમાં બળિયાદેવના મેં દર્શન કરાવ્યા છે તો તમે પણ જોઈ લેજો લાઈવ મારું આજનું છે 24 તારીખનું 24/3 અને લાઈવ વિડીયો મેં બનાવ્યો છે એમાં જોઈ લેજો બળિયાદેવના આજે તમને દર્શન થઈ જશે અને મરઘો રમતો મૂકવાનો કઈ જગ્યાએ છે અહીંયા મરઘો રમતો મૂકવાનો હા હા ચલો આ રહેજો બધા સગડી માને છે કોઈ મોઢામાં ખાસડું પણ નાખીને આવે છે એ પણ અહીંયા મૂકે છે અને સગડી લઈને આવે છે ને મરઘો રમતો મૂકવાનો તો આપણે મરઘો રમતો મૂકવાનો માને છે જો આ સગડી હવે એને લીધી સગડી ને આપણે મૂકીશું મરઘો રમતો તો ભાઈ આપણે મરઘો રમતો મૂકવાનો છે મંદિરમાં જઈને આવો જઈને હા હા બેબીની મેં રાખી લે બેટા પકડ ફોટો નહીં પાડવાનો બંધ કરી દેજો ફોટો વિડીયો છે તો વાંધો નહીં પકડો તો 2 મિનિટ ફોન પકડો વિડીયો ના ઉતારતા વિડીયો ના નહીં ઉતારવાનો હાથ લગાવો લેતા નહીં અહીંયા હાથ અડાડ ખાલી હાથ લગાય અહીંયા મત છૂટરા ખાલી હાથ હા બસ નીકળો બસ બળિયાદેવ મહારાજ તો આપણે મરઘો રમતો મૂકી દીધો અરે મરઘો અને સમજીને હું કંઈ બોલું છું સમજીને આપવાના સમજીને જ આપ્યા છે હા એમ કહો તમે મને ખાલી આપીને ઉભા થઈ જાઓ તમે કહો એ રીતે હું લઉં ને તો આપણે એમના નામે બળિયાદેવના નામે મરઘો રમતો મૂકવાનો માને તે મૂકી દીધો અને હવે જઈએ આ ભાઈ જો અહીંયા બાધાઓ કરાવે છે જેના સગડી મૂકવાની હોય બળિયાદેવનો મરઘો રમતો મૂકવાનો તો હવે આપણે નીકળીશું બહાર અને બહાર નીકળી જો અહીંયા ફૂલના ગરબા પણ આવે છે અને અહીંયા જ મુકાય છે તો આપણે બળિયાદેવના મંદિરે લાંબા આવ્યા છે હું સોરી પહેલાં તો એવું કહેવાનું ભૂલી ગઈ કે લાંબા બળિયાદેવ જો પણ એટલી મસ્ત વ્યવસ્થા કરી છે ને આ લોકોએ જુઓ તો ખરા અને અંદરના દર્શન મેં લાઈવમાં બતાવેલા જ છે ભાઈ તો કોઈ લાઈવ જોજો આપણું આજે વધારે નહીં પણ 10-15 મિનિટ 20 મિનિટનું હશે કંઈક લાઈવ મેં બહુ જોયું નથી તો લાઈવમાં દર્શન કરી લેજો તમે આજે આપણે લાઈવ કર્યું હતું
અને જો બૂટ ચંપલ સાચવવાનું પણ એટલું સરસ જગ્યા કરી છે. પછી જો કે વધારે ભાવિ ભક્તો થાય તો લાઈનો, આટલી સરસ લાઈનો, ક્યાંય ભીડ ભાડ તમને જોવા ના મળે એટલી મસ્ત વ્યવસ્થા કરી છે. ક્યાંય તમને તડકો લાગ્યો હોય તો શાંતિથી તમે બેસી શકો, એટલું સરસ બનાવ્યું છે. ને હવે આપણે નીકળીએ છીએ બહાર. હવે આપણે નીકળી ગયા બહાર મંદિરની. જો મંદિરની બહાર આવી ગયા આપણે. શ્રીફળ રમતું મૂકવાનું માન્યું હતું. બેબીને તાવ, ઝાડા, ઉલટી ને એવું થઈ ગયું હતું, પેટની તકલીફ થઈ હતી, તો આપણે દાદા કરી દીધી બળિયાદેવની. અને હવે આપણે આવી ગયા છીએ બહાર. તો તમે પણ દર્શન કરવા આવ્યા હોય તો જરૂર મારા કમેન્ટમાં લખજો અને મારા વ્લોગ જોજો. વ્લોગ બી બને છે આપણા અને શોર્ટ વિડીયો પણ બને છે. તો તમે જરૂર મારા વિડીયોને જોતા રહેજો અને વિડીયોને સબસ્ક્રાઈબ ચેનલને કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. તો મસ્ત મજાના રમકડા પણ અહીંયા મળી જાય છે. તો તમારે જે પણ બેસી જઈશું રિક્ષામાં. બેટા પૈસા આવો નહીં મારી જોડે. હા, રિક્ષામાં બેસી જઈશું ને તો. હા, તો ચલો, જય માતાજી બધાને.